હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે આ ત્રીજા વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે જીપીએસસીના એસટીઆઈ ક્વેશ્ચન પેપર 28 નંબરનું પેપર સોલ્વ કરીશું. જે ન્યૂ પેટર્ન હસમુખ સરની અધ્યક્ષતામાં લેવાયેલું છે એ સોલ્વ કરીશું. અને આ પદ્ધતિ હું જે અત્યારે તમને સોલ્વ કરાવીશ એ પદ્ધતિ બીજે ક્યાંય તમને જોવા નહીં મળે. આમાં મેં સ્લાઇડ્સનો ઉપયોગ કર્યો છે, એઆઈનો ઉપયોગ કરીને. જો આમાં કોઈ ભૂલ હોય તો મને માફ કરજો, અને સુધારવી હોય તો મને કોમેન્ટ પણ કરી દેજો, જેથી હું સુધારી દઈશ. કોર સબ્જેક્ટ એટલે કે પોલિટી, પછી ઇકોનોમિક્સ, જિયોગ્રાફી અને હિસ્ટ્રી, આ 4 સબ્જેક્ટના પીવાયક્યુ સોલ્વ કરાયા છે વિથ એક્સપ્લેનેશન. પ્રોપર એક્સપ્લેનેશન આપેલું છે મેં, અને પીપીટી તમે જોશો એટલે તમને ખબર પડી જશે. તો ચલો સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. તો આપણે જીપીએસસી એસટીઆઈ ક્વેશ્ચન પેપર 28 નંબરનું સોલ્વ કરીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. આપણે પહેલો જ પ્રશ્ન છે, જિયોગ્રાફીથી શરૂ કરીએ છીએ આપણે. પ્રશ્ન નંબર 76, નીચેનામાંથી સાચો ક્રમ દર્શાવો. તો પહેલા ઓપ્શન વાંચી લઈએ. લિથોસ્ફિયર, પાયરોસ્ફિયર, બેરિસ્ફિયર. હવે તમને ખબર ના હોય આ વિશે તો કંઈ વાંધો નહીં, મેં અહીંયા એક્સપ્લેનેશન આપેલું જ છે. તો પહેલાં અંદરનો ભાગ, જે કોરનો ભાગ હશે એ બેરિસ્ફિયર તરીકે ઓળખાય છે. પછી જે મેન્ટલનો ભાગ હોય છે એ પાયરોસ્ફિયર, અને ક્રસ્ટનો ભાગ હોય છે તે લિથોસ્ફિયર. તો આપણે એ પ્રમાણે ગોઠવી દઈએ. તો પહેલાં આવશે લિથોસ્ફિયર, તો લિથોસ્ફિયર. પછી આવશે પાયરોસ્ફિયર, તો સેકન્ડ નંબરે પાયરોસ્ફિયર, અને અંદરનો ભાગ બેરિસ્ફિયર. તો આપણો આ જવાબ થઈ જશે. તો સાચો જવાબ એ. ચાલો હવે આપણે આનું સમજૂતી જોઈ લઈએ કે પૃથ્વીના સ્તરોની સપાટીથી કેન્દ્ર તરફ ગોઠવતા સૌથી બહારનું સ્તર લિથોસ્ફિયર, ક્રસ્ટ એટલે કે પોપડાનો ભાગ, તેની નીચે મધ્યમાં પાયરોસ્ફિયર એટલે કે મેન્ટલનો ભાગ, અને સૌથી અંદરનું સ્તર બેરિસ્ફિયર એટલે કોર, કેન્દ્રનો ભાગ છે. એટલે કે આ એ જવાબ. આગળ જઈશું. પ્રશ્ન નંબર 77, યોગ્ય રીતે જોડકા જોડો. તો પહેલા પ્રશ્ન વાંચી લઈએ આપણે. વારંવાર વિસ્ફોટ પામતો જ્વાળામુખી. પછી બારિશાન, ઉચ્ચ પ્રદેશમાં મધુરજની સરોવર. પછી ત્રીજો, ભારતની પૂર્વમાં આવેલા સુષુપ્ત જ્વાળામુખી. ભૂમધ્ય સમુદ્રનો પ્રકાશ સ્તંભ જ્વાળામુખી. પછી 5, વિષુવવૃત્તીય જ્વાળામુખી, અને પિલિયન જ્વાળામુખી. તો આપણે આ પ્રમાણે જો જોડવા જઈશું તો જવાબ આવશે બી. આમાં વારંવાર વિસ્ફોટ પામતો જ્વાળામુખી તરીકે આવશે એટના, એફ એટલે કે એટના. પછી બારિશાનના ઉચ્ચ પ્રદેશની મધુરજની સરોવર, તો આમાં આવશે ટોબા. પછી આવશે ભારતનો સુષુપ્ત જ્વાળામુખી એટલે બેરન ટાપુ. આ તો તમને ખ્યાલ હોય તો આ ઉપરથી પણ તમે જોઈ શકો છો કે બીજે થર્ડ ઓપ્શનમાં ડી ખાલી એક જ જગ્યાએ છે. તો તમે બીજા બધા ઓપ્શન એલિમિનેટ કરો તો તમને બી જવાબ મળી જાય. પછી ભૂમધ્ય સમુદ્રનો પ્રકાશ સ્તંભ, તો સ્ટ્રોબોલી. આ જિયોગ્રાફી જો તમે વર્લ્ડ જિયોગ્રાફી કર્યું હોય તો આવે, પણ યુપીએસસીમાં આનું મહત્ત્વ વધારે જોવા મળે છે. વિષુવિયસ એટલે ઇટાલીમાં જોવા મળે છે, અને પિલિયન એટલે માર્ટિનિક ટાપુ. તો આ તો આપણો 77મો ક્વેશ્ચન. હવે 78મો ક્વેશ્ચન. તો ધૂળ કણોને આર્દ્રતાગ્રાહી કહે છે, કારણ કે થોડું ગુજરાતીમાં મને ડિફિકલ્ટ લાગે છે તો મને માફ કરજો એના માટે, કારણ કે હું ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો છું તો થોડું ગુજરાતી બોલવામાં તકલીફ છે, માફ કરજો મને. ધૂળ કણોને આર્દ્રતાગ્રાહી કહે છે કારણ કે, તો ઓપ્શન છે એના પર વાતાવરણીય જલબાષ્પનું ઘનીભવન થાય છે, ખબર નથી. એ સૂર્યઘાતને રોકે છે, ખબર નથી. એ સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય આકાશમાં લાલ અને નારંગી રંગની છાયાનું નિર્માણ કરે છે. હવામાં તેની હાજરીથી ધુમ્મસ બને છે. તો ધૂળોને આર્દ્રતાગ્રાહી કહે છે કારણ કે, આર્દ્રતાગ્રાહી મતલબ કે આનો અર્થ સમજીએ. આર્દ્રતાગ્રાહી કણો તે છે જે વાતાવરણમાંથી ભેજને આકર્ષે છે અને શોષી લે છે. ધૂળના કણો પર જ પાણીની વરાળ જમા થઈ વાદળો અને ધુમ્મસોની રચના થાય છે. તો આનો જવાબ શું આવશે? તો એના પર વાતાવરણીય જલબાષ્પનું ઘનીભવન થાય છે, એ જવાબ આવશે. આગળ જઈશું.
79મો જવાબ, ઉષ્ણતા નયન શું છે? તો ઉષ્ણતા નયન શું છે? તો આ એક પ્રક્રિયા છે જે કોઈ પણ તાપમાન ક્ષેત્રમાં બને છે. આ ખોટું છે. આ સૌર ઉર્જાના હસ્તાંતરિતની એક સૂક્ષ્મ પ્રક્રિયા છે. આ એક પ્રક્રિયા છે જેમાં ઉર્જાનું હસ્તાંતરત વાયુ અને જલરાશિઓની ગતિ દ્વારા થાય છે અને આમાંથી એક પણ નહીં. તો ઉષ્ણતા નયન એટલે કન્વેક્શન્સ એક ગરમીના સ્થાનાંતરિત પ્રક્રિયા છે જે હવા અથવા પાણી જેવા પ્રવાહી પદાર્થોની વાસ્તવિક ગતિ દ્વારા થાય છે. ગરમ હવા પાણી ઉપર જાય છે અને ઠંડી હવા પાણી નીચે આવે છે. તો આનો જવાબ સાચો જવાબ આવશે સી. આ એક પ્રક્રિયા છે જેમાં ઉર્જાનું હસ્તાંતરણ વાયુ અને જલરાશિઓની ગતિ દ્વારા થાય છે. આ બાજુમાં આકૃતિ પણ આપી છે તો તમે જોઈ શકો છો. 80મો ક્વેશ્ચન પ્રશ્ન નંબર જઈશું. પ્રતિચક્રવાતની બાબતમાં કયું વિધાન સાચું નથી? મતલબ કે ખોટું વિધાન શોધવાનું છે. તો પ્રતિચક્રવાત ગોળાકાર હોય છે, આ વિધાન તો પ્રોપર સાચું છે. પ્રતિચક્રવાત કેન્દ્રમાં હલકું વાયુ દબાણ હોય છે, ના, આ વસ્તુ ખોટી છે. આપણે પહેલા સમજી લઈએ આ વાતને. તો પ્રતિચક્રવાત એ ઉચ્ચ દબાણ વાળું ધરાવતું તંત્ર છે જ્યાં કેન્દ્રમાં હવાનું દબાણ સૌથી વધુ હોય છે. કેન્દ્રમાં હલકું દબાણ ચક્રવાતમાં હોય છે. આ આકૃતિમાં સમજાવેલું છે. ધારો કે ચક્રવાત છે તો લો પ્રેશર વચ્ચે જોવા મળે છે અને પ્રતિચક્રવાતમાં વચ્ચે હાઈ પ્રેશર જોવા મળે છે. તો પ્રતિચક્રવાતમાં વચ્ચે હલકું દબાણ, તો આ વિધાન ખોટું છે, મતલબ કે બી જવાબ આવશે. અને ચક્રવાત હોય છે જેમાં હવા ઉપરની બાજુ જતી હોય છે અને પ્રતિચક્રવાત હોય તો નીચે સબસાઇડ કરતી હોય છે હવા. તો આ આકૃતિ પણ તમે જોઈને એકવાર નજર ફેરવી લેજો. ક્વેશ્ચન નંબર 81મો. કોંકણ રેલવે ભારતના કયા રાજ્યોમાંથી પસાર થાય છે? તો કોંકણ રેલવેની અહીંયા આકૃતિ આપેલી છે મેં. મહારાષ્ટ્ર રાજ્યમાંથી પસાર થશે, પછી ગોવા રાજ્યમાંથી અને પછી કર્ણાટકના મેંગલુર ત્યાં જોવા મળશે. તો 3 રાજ્યો મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક. સી જવાબ આવશે. અહીંયા સમજૂતી પણ આપેલી છે. કોંકણ રેલવે મહારાષ્ટ્રના રોહાથી શરૂ થઈ ગોવા થઈ કર્ણાટકના મેંગલુર પાસે ઠોકુર સુધી જાય છે. તે કેરળ રાજ્યમાં પ્રવેશતી નથી. તો કેરળ અહીંયા બધા ઓપ્શનમાં આપેલું છે. જો કેરળ ખબર હોય તો તમે એલિમિનેટ કરી સી જવાબ કરી શકો છો. હવે 82મો ક્વેશ્ચન આવીશું. નીચેના રાજ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાન સંબંધિત ખોટું જોડકું જણાવો. તો કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશ. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન અહીંયા આકૃતિમાં મધ્યપ્રદેશમાં દર્શાવેલું છે. પછી માનસ વન્યજીવ આસામમાં અને કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાખંડમાં આવેલું છે. તો ખોટું કયું છે? આ ખોટું જોડકું શોધવાનું છે. તો બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન આંધ્રપ્રદેશમાં, ના, આ વિધાન ખોટું છે. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કર્ણાટક રાજ્યમાં આવેલું છે. આ બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કર્ણાટકમાં છે, આંધ્રપ્રદેશમાં નહીં. ચલો આગળ. ક્વેશ્ચન નંબર 83મો ક્વેશ્ચન. આ પ્રશ્નમાં થોડી ભૂલ હતી તો એ મેં સુધારી લીધી છે. નીચેની વિગતો પર વિચાર કરો. કયા યોગ્ય વિકલ્પ પસંદ કરો? તો તારંગા સાબરકાંઠા ક્ષેત્રમાં અરવલ્લીમાં છે, ના, આ વિધાન ખોટું છે. વિલ્સન વલસાડ અને સહ્યાદ્રી ટેકરીઓ પર છે, આ વિધાન સાચું છે. અને ધીણોધર કચ્છ મધ્યધારનો ભાગ છે, તો આ પણ સાચું છે. મતલબ કે 1 ખોટું છે અને 2 અને 3 વિધાન સાચા, મતલબ કે બી જવાબ આવશે. પછી 84મો ક્વેશ્ચન નંબર કેન્સલ થઈ ગયો હતો એટલે આપણે એ નહીં કરીએ. આગળ 85મો ક્વેશ્ચન નંબર. નિમ્નલિખિત જમીનના પ્રકારો પર વિચાર કરો. પહેલા આપણે વિધાન વાંચી લઈએ કે શું કહેવા માંગે છે. ગુજરાતમાં પૂર્વથી પશ્ચિમ તરફ સાચું વિતરણ કયું છે? તો રણ પ્રકારની જમીન, કાંપની જમીન, ક્ષારીય જમીન અને કાળી જમીન. તો આપણે આને પૂર્વથી પશ્ચિમ, મતલબ કે પૂર્વ આ બાજુ અને પશ્ચિમ આ બાજુ આ પ્રમાણે ગોઠવવાનું છે. તો પહેલા આવશે કાળી જમીન, પછી બીજા નંબરની કાંપની જમીન, પછી રણ પ્રકારની જમીન આવશે અને પછી ક્ષારીય જમીન. એટલે કે ઓપ્શન બી. 4, 2, 1, 3. તમે આકૃતિ એકવાર નજર ફેરવી લેજો. પ્રશ્ન નંબર 86. દુનિયામાં સૌથી વધારે ટાઈમ ઝોન ધરાવતો દેશ કયો છે? તો ફ્રાન્સ આવશે આમાં જવાબ.
કેમ કે ફ્રાન્સ પાસે 12 ટાઈમ ઝોન છે, જ્યારે યુએસએ રશિયા પાસે 11 જેવા ટાઈમ ઝોન ધરાવે છે અને ભારત પાસે તો ખબર જ હશે તમને, એક જ છે. તો ફ્રાન્સ તેના વિશ્વભરમાં ફેલાયેલા વિદેશી પ્રદેશો ઓવરસીઝ ટેરિટરીના કારણે તેને 12 ટાઈમ ઝોન છે. ફ્રાન્સને જો ઓવરસીઝ ટેરિટરી અહીંયા અલગ અલગ દૂર દૂર એના પ્રદેશો છે, તેથી 12 ટાઈમ ઝોન જોવા મળે છે. પ્રશ્ન નંબર 88મો, જો ગ્રીનવિચનો સમય સવારે 6 વાગ્યાનો હોય તો કયા રેખાંશ પર તે સમયે સવારે 11 વાગ્યા હશે? તો આ માટે તમારે યાદ હોવું જોઈએ કે 1 કલાક હોય તો 1 કલાકમાં 15 ડિગ્રી ફરે છે અને 5 કલાક રેખાંશ માટે શોધવાનું હોય, આ તફાવત લઈ લેવાનો 11 વાગ્યા અને 6 વાગ્યાનો તફાવત, 11 - 6 કરીશું તો 5 કલાક આવશે. તો 5 કલાકમાં 1 કલાકમાં 15 ડિગ્રી, તો 5 કલાકમાં કેટલા? તો 15 × 5 = 75 ડિગ્રી પૂર્વમાં. અહીંયા આકૃતિમાં તમે સમજી શકો છો કે જવાબ 5 કલાક 75 ડિગ્રી પૂર્વ કેવી રીતે આવે છે. પ્રશ્ન નંબર 89, નીચેના વિધાનો ધ્યાનમાં લો. વિષુવવૃત્તીય પ્રદેશમાં વર્ષને 4 મુખ્ય ઋતુમાં વહેંચવામાં આવે છે. ભૂમધ્ય પ્રદેશમાં ઉનાળામાં વધુ વરસાદ પડે છે. નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું શોધવાનું છે? તો આ બંને વિધાન ખોટા છે. હવે કઈ રીતે ખોટા છે ચલો સમજીએ. તો વિષુવવૃત્ત પ્રદેશમાં આખું વર્ષ ગરમ ભેજવાળી આબોહવા હોય છે, 4 ઋતુઓ થતી નથી. અને બીજો પ્રશ્ન છે, ભૂમધ્ય પ્રદેશમાં શિયાળામાં વરસાદ પડે છે, ઉનાળો સૂકો હોય છે. તો આ પણ વિધાન ખોટું છે અને આ પણ વિધાન ખોટું છે. વિષુવવૃત્તીય પ્રદેશ કઈ જગ્યાએ છે? તો આ તમે જોઈ લો, ભારતની નીચેનો ભાગ અને એની ઉપર ભૂમધ્ય પ્રદેશ શિયાળુ વરસાદ અને ભૂમધ્ય પ્રદેશ શિયાળુ વરસાદ. તો આમાં જવાબ આવશે ડી, બંનેમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 90મો, પ્રશ્ન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધુ શહેરીકરણ ધરાવતું રાજ્ય કયું છે? તો ગુજરાત, ગોવા, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ. તો આનો સાચો જવાબ આવશે ગોવા. શહેરી વસ્તી 2001 પ્રમાણે 62.2% ગોવામાં શહેરી વસ્તી સાથે સૌથી વધુ શહેરીકરણ થયેલું છે. ગુજરાતમાં 42.6%, તમિલનાડુમાં 48% અને ઉત્તર પ્રદેશમાં 22%. એટલે કે સાચો જવાબ ગોવા. પ્રશ્ન નંબર 91, પશ્ચિમી વિક્ષોભ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં પાક પર કેવી રીતે અસર કરે છે? તો તેના કારણે ઊભા પાકને ખૂબ નુકસાન થાય છે. ના, આ વિધાન ખોટું છે. તે તીડને લાવે છે. ના, આ પણ વિધાન ખોટું છે. શિયાળામાં તેના કારણે વરસાદ થાય છે, જે પાક માટે ફાયદાકારક છે. આ વિધાન સાચું છે. સમજાવું તમને કે પશ્ચિમી વિક્ષોભ ભૂમધ્ય સમુદ્રમાંથી ઉદ્ભવતા તોફાનો છે, જે શિયાળામાં ઉત્તર ભારતમાં વરસાદ લાવે છે અને આ ઘઉં જેવા રવિ પાકો માટે ખૂબ ફાયદાકારક છે. આ ભૂમધ્ય સમુદ્ર પરથી આ ટર્કીથી, ઈરાનથી, અફઘાનિસ્તાનથી ભારત તરફ આવે છે અને ઉત્તર ભારતમાં શિયાળુ વરસાદ લાવે છે. તો તે શિયાળામાં તેના કારણે વરસાદ થાય છે અને પાક માટે ફાયદાકારક છે. પ્રશ્ન નંબર 92મો, ભારતના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. ભારતની પ્રમાણ સમય રેખા દિલ્હીમાંથી પસાર થાય છે. ના ભાઈ, પ્રમાણ સમય રેખા 82.5 તો અહીંયા છે અને દિલ્હી તો દૂર છે, તો દિલ્હી તો આવશે નહીં. અને ભારતનો દરિયા કિનારો આશરે 7500 કિલોમીટર. નવા ડેટા પ્રમાણે તમે આ સુધારી દેજો. તો ફક્ત જૂના આન્સર કી પ્રમાણે ફક્ત 2 આવશે કે 1500 કિલોમીટર છે. પ્રશ્ન નંબર 93મો, ભારતના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, બાંગ્લાદેશ સાથે ભારત ભૂસરહદ ધરાવે છે. લક્ષદ્વીપ ટાપુઓથી પશ્ચિમે માલદીવ ટાપુઓ આવેલા છે. તો કયું વિધાન સાચું શોધવાનું છે? તો આ વિધાન તો સાચું છે, પણ બીજું વિધાન ખોટું છે. કેમ કે લક્ષદ્વીપ ટાપુથી પશ્ચિમે માલદીવ નથી આવેલો, તો લક્ષદ્વીપ ટાપુથી દક્ષિણમાં માલદીવ આવેલું છે. આ તમે મેપમાં હું તમને ઝૂમ કરી બતાવું, આ લક્ષદ્વીપ ટાપુ છે અને તેની દક્ષિણમાં માલદીવ ટાપુ આવેલો છે. મતલબ કે આ વિધાન આપણું ખોટું, બીજું વિધાન ખોટું અને પહેલું સાચું થઈ જશે. પ્રશ્ન નંબર 94,
નદીઓ વિશે વિધાન ધ્યાને લો. સિંધુ નદી ભારતમાંથી પસાર થતી નથી. કયું વિધાન સાચું શોધવાનું છે? તો આ વિધાન પણ ખોટું છે. અને સતલજ, બિયાસ, રાવી અને ચિનાબ નદીઓ ભારતમાં સિંધુ નદીને મળે છે. ભારતમાં. આ પ્રશ્ન તમે સરખી રીતે વાંચો કે આ ભારતમાં નથી મળતી, આ પાકિસ્તાનમાં મળે છે. તો સિંધુ નદી ભારતના લદ્દાખ પ્રદેશમાંથી પસાર થાય છે, મતલબ કે આ વિધાન ખોટું છે. અને બીજું, તેની સહાયક નદીઓ સતલજ, બિયાસ, રાવી, ચિનાબ, જેલમનો સંગમ પાકિસ્તાનમાં થાય છે, નહીં કે ભારતમાં. એટલે કે આ પણ વિધાન ખોટું છે. એટલે જવાબ આવશે ડી. અહીંયા આકૃતિમાં તમે જોઈ લેજો. પછી પ્રશ્ન નંબર 95મો. ભારતના સરોવર વિશે વિધાન ધ્યાને લો. ચિલ્કા સરોવર રાજસ્થાનમાં આવેલું છે? ના, ચિલ્કા સરોવર તો ઓડિશા રાજ્યમાં આવેલું છે. મતલબ કે પહેલું વિધાન ખોટું થઈ જશે. અને પુલિકટ સરોવર દક્ષિણ ભારતમાં આવેલું છે. તો હા, બીજું વિધાન સાચું છે. પુલિકટ સરોવર આંધ્રપ્રદેશ તમિલનાડુની સરહદ પર આકૃતિમાં તમે જોઈ શકો છો કે તે આવેલું છે. અને ચિલ્કા સરોવર તો ઓડિશામાં આવેલું છે. મતલબ કે પહેલું ખોટું અને બીજું સાચું. પ્રશ્ન નંબર 97મો. ગુજરાત વિશે નીચેના વિધાનો ધ્યાને લો. સાબરમતી નદી અને વાત્રક નદી વિસ્તાર ચરોતર તરીકે ઓળખાય છે? ના, આ વિધાન ખોટું છે. ચરોતર પ્રદેશ મહી અને સાબરમતી નદીનો વચ્ચેનો ફળદ્રુપ વિસ્તાર છે. તો આ વિધાન ખોટું થઈ જશે. પછી ઢાઢર નદી અને કીમ નદી વચ્ચેનો વિસ્તાર વાકડ તરીકે ઓળખાય છે? ના, આ વિધાન પણ વ્યાખ્યાયિત નથી. મતલબ કે આ વિધાન પણ ખોટું છે. અને આ વિધાન પણ ખોટું છે. એટલે જવાબ ડી આવશે. ચરોતરનો પ્રદેશ જો આ મહી નદી અને આ સાબરમતી નદી વચ્ચેનો વિસ્તાર થશે ચરોતર પ્રદેશ. પ્રશ્ન નંબર 50મો. સ્વતંત્રતા પછી ભારતના આર્થિક માળખામાં થયેલા નોંધપાત્ર ફેરફારો સંબંધે નીચેના વિધાનોને ધ્યાને લો. તો સકલ ઘરેલું ઉત્પાદન, સકલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન જીડીપી તેના યોગદાનના સંદર્ભમાં કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓના મહત્વમાં સતત ઘટાડો થયો છે? તો સતત ઘટાડો થયો નથી. આ વિધાન પણ ખોટું છે. કયું વિધાન સાચું શોધવાનું છે? તો આ વિધાન તો ખોટું છે. કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓનો રોજગારના હિસ્સામાં સતત વધારો થયો છે. તો રોજગારના હિસ્સામાં પણ સતત વધારો થયો નથી. તો બંનેમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 51મો. અંગ્રેજ શાસનકાળમાં ભારત વિશે નીચેના વિધાનો ધ્યાને લો. 1757 થી 1947 સુધી 190 વર્ષના ગાળામાં ભારતમાં ફાર્મા ટેકનોલોજીમાં નોંધપાત્ર ફેરફાર થયા છે. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ભારતમાં હસ્તકલાનો ખૂબ જ વિકાસ થયો છે. હવે આવા ખૂબ જ વિકાસ થયો છે તો એ વિધાન આપણે ખોટું જ ગણી લેવાનું. કયું વિધાન સાચું છે? તો આનો જવાબ આવશે બંનેમાંથી એક પણ નહીં. સમજૂતી જોઈ લઈએ કે અંગ્રેજ શાસન દરમિયાન કૃષિ ટેકનોલોજીમાં કોઈ ખાસ સુધારો થયો ન હતો. ખેતી પછાત રહી. બ્રિટિશ નીતિઓના કારણે ભારતની પરંપરાગત હસ્તકલા ઉદ્યોગનો વિકાસ થવાને બદલે પડતી થઈ, જેને વિઔદ્યોગીકરણ ડી-ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે ડી જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 52મો. બાગાયતના સંકલિત વિકાસ માટે મિશન ધ મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર MIDH માં કઈ બાબતનો સમાવેશ થાય છે? તો આ વિકલ્પમાં મર્યાદા છે પ્રશ્નમાં, એટલે કે આ પ્રશ્ન કેન્સલ કરાયો હતો. આગળનો પ્રશ્ન નંબર 53મો. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વિશે ધ્યાને લો. તો દરેક કૃષિ ખેતરમાં પાણીની પહોંચ સુનિશ્ચિત કરવી. હવે આ તો કોમન ઓપ્શન છે, આ તો સાચો હોવો જ જોઈએ. પાણીની ઉપલબ્ધિ અને કાર્યક્ષમ ઉપયોગ વધારીને કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરવો. આ પણ સાચું છે. કાર્યક્રમોના આયોજન અમલીકરણની પ્રક્રિયામાં રાજ્યોને સુગમતા અને સ્વાયત્તતા પ્રદાન કરવી. આ પણ વિધાન સાચું છે. વ્યાપક રીતે જિલ્લા રાજ્ય સિંચાઈ યોજનાઓની તૈયારી દ્વારા સર્વગ્રાહી અભિગમની ખાતરી કરવી. આ પણ વિધાન સાચું છે. મતલબ કે 1 થી 4 વિધાન બધા જ સાચા છે. તમે આ વાંચી શકો છો કે કૃષિ સિંચાઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય હર ખેત કો પાણી. અહીં ચારેય વિધાન સાચા છે. પ્રશ્ન નંબર 54મો. નીચેનામાંથી કયો ભારતમાં જાહેર ક્ષેત્રના સાહસનો ઉદ્દેશ્ય નથી?
મતલબ કે પબ્લિક સેક્ટરનો ઉદ્દેશ્ય નથી. તો મૂડી નિર્માણનો તો સ્વાભાવિક છે કે ઉદ્દેશ્ય હોય જ. માળખા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવાનો એ પણ હોય. પ્રાદેશિક અસમાનતાઓ દૂર કરવી એ તો ખાસ ઉદ્દેશ્ય હોય છે. પછી વસ્તી વિસ્ફોટનું નિયંત્રણ કરવું આ ઉદ્દેશ્ય ના હોય. જાહેર સાહસ ક્ષેત્રના સાહસોના ઉદ્દેશ્યોમાં દેશમાં ઔદ્યોગિક વિકાસ, મૂડી નિર્માણ, રોજગારીનું સર્જન, આંતરમાળખાકીય સુવિધાનો વિકાસ, પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો કરવો સમાવેશ છે. વસ્તી નિયંત્રણ એ સામાજિક અને આરોગ્ય નીતિનો વિષય છે, જે જાહેર સાહસોનો નહીં. મતલબ કે ડી વિધાન આવશે, ઉદ્દેશ્યમાં નથી તે. ઇકોનોમિક્સમાં પહેલો પ્રશ્ન, ખાનગીકરણ એ 1991માં રજૂ કરવામાં આવેલી મોટા આર્થિક સુધારાના ભાગરૂપે રજૂ કરવામાં આવેલી મુખ્ય નીતિઓમાંની એક હતી. અને કયું ખાનગીકરણ પ્રાઇવેટાઇઝેશનનું પરિણામ ન હોઈ શકે? તો કાર્યક્ષમતા અને કાર્યરીતિમાં તો સુધારો થાય જ પ્રાઇવેટાઇઝેશન કરીએ એટલે. પછી આધાર માળખાનો વિકાસ પણ થશે. પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો કરવો ના, પ્રાઇવેટાઇઝેશનનું પરિણામ ન હોઈ શકે. ઉત્પાદકતામાં સુધારો થશે. તો ખાનગી ક્ષેત્ર નફાના હેતુથી કામ કરતું હોવાથી સામાન્ય રીતે પહેલેથી વિકસિત વિસ્તારોમાં રોકાણ કરવાનું પસંદ કરે છે, જે પ્રાદેશિક અસમાનતામાં વધારો કરી શકે છે, ઘટાડો નહીં. પ્રશ્ન નંબર 56મો, ભારતમાં જીએસટી કાઉન્સિલ વિશે કયું વિધાન સાચું નથી? તો જીએસટી ભારતમાં કેન્દ્રીય નાણાપ્રધાન જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોય છે. આ વિધાન સાચું છે. રાજ્યના નાણાપ્રધાનો જીએસટી કાઉન્સિલના સભ્ય હોય છે. આ પણ વિધાન સાચું છે. જીએસટી કાઉન્સિલ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંકલન કરે છે. આ પણ વિધાન સાચું છે. તો જીએસટી કાઉન્સિલ રાજ્ય વચ્ચે સંકલન કરતી નથી. આ વિધાન ખોટું છે. કઈ રીતે? કે આ રાજ્યો અને કેન્દ્ર વચ્ચે કર સંબંધિત બાબતો પર સંમતિ સાધવા માટેનું એક બંધારણીય મંચ છે. તે કેન્દ્ર રાજ્યો વચ્ચે તો સંકલન કરે જ છે, સાથે તે તમામ રાજ્યો સાથે એક સમાન મંચ પૂરું પાડીને રાજ્યો વચ્ચે પણ સંકલન અને સહકાર સ્થાપિત કરે છે. મતલબ કે ડી વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 57મો, જાહેર ક્ષેત્રના સાહસ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો જાહેર ક્ષેત્રના સાહસો એ ભારતની એકંદરે રોજગારીની સ્થિતિ સુધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ વિધાન સાચું છે. ભારતના જાહેર ક્ષેત્રના સાહસોની નફાકારકતા હંમેશા વધી છે. હંમેશા એટલે કે દર વર્ષે વધી છે? તો ના, આ વિધાન ખોટું છે. તો આમાં જવાબ આવશે બી. ફક્ત બી સાચું નથી. કારણ કે ઘણા જાહેર સાહસો ખોટમાં ચાલતા હતા. નફાકારકતા હંમેશા ઊંચી રહી નથી. ખાનગીકરણ નીતિ પાછળનું એક કારણ હતું. પ્રશ્ન નંબર 58મો, મુંબઈ યોજના બોમ્બે પ્લાન સંબંધિત વિધાનો ધ્યાને લો. તો મુંબઈ યોજના કેટલાક અગ્રણી ઉદ્યોગપતિઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ વિધાન સાચું છે. મુંબઈ યોજના ઈચ્છતી હતી કે રાજ્ય ઔદ્યોગિક અને અન્ય આર્થિક રોકાણમાં મોટી પહેલ કરે. તો આ પણ વિધાન સાચું છે. 1944માં જે.આર.ડી. ટાટા, જી.ડી. બિરલા જેવા 8 મુખ્ય ભારતીય ઉદ્યોગપતિઓ સ્વતંત્ર ભારતના આર્થિક વિકાસ માટે બોમ્બે પ્લાન નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ યોજનામાં આર્થિક વિકાસ અને રોકાણમાં રાજ્યની મુખ્ય ભૂમિકાની હિમાયત કરવામાં આવી હતી. મતલબ કે બંને વિધાન સાચા છે. પ્રશ્ન નંબર 59મો, હરિયાળી ક્રાંતિના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. તે ખાસ કરીને ઘઉં અને ચોખાને વધુ ઉપજ આપતી જાતોના બીજનો ઉપયોગના પરિણામે ખાદ્યાન્નના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં થયેલ વધારો દર્શાવે છે. વિધાન સાચું છે. હરિયાળી ક્રાંતિના માધ્યમથી ભારતે ખાદ્યાન્નમાં આત્મનિર્ભરતા હાંસલ કરી નથી આપ્યું છે, પણ અહીંયા હોવું જોઈએ કરી છે. મતલબ કે આ વિધાન ખોટું છે. એટલે કે જવાબ આવશે ફક્ત 1. અહીંયા એક્સપ્લેનેશન પણ આપેલું છે કે આત્મનિર્ભર બન્યું છે અને આયાત કરનાર દેશમાંથી નિકાસ કરનાર દેશ પણ બન્યો છે. હવે પ્રશ્ન નંબર 60મો, ભારતીય ચલણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ચલણી સિક્કા બહાર પાડવાનો એકમાત્ર અધિકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો છે. ના, આ વિધાન ખોટું છે. ભારતમાં ચલણી નોટો બહાર પાડવાનો એકમાત્ર અધિકાર રિઝર્વ બેંક પાસે છે. આ પણ વિધાન ખોટું છે. તો આમાં જવાબ આવશે બી. આ ખોટું છે. એટલે કે જવાબ આવશે બંનેમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 61મો,
જીએસટી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ભારતમાં જીએસટીનો અમલ લાંબા ગાળે મોંઘવારી ઘટાડશે. ભારત સહિત જીએસટી ધરાવતા મોટાભાગના દેશોમાં ફક્ત એક એકીકૃત જીએસટી વ્યવસ્થા છે. તો આ પ્રશ્ન ડાઉટફુલ છે, પણ જીપીએસસી દ્વારા જવાબ આનો સી આપવામાં આવ્યો છે, એટલે આપણે સી પર જઈશું. તો ભારત સહિત જીએસટી ફક્ત એક એકીકૃત જીએસટી વ્યવસ્થા છે, આ વિધાન સાચું છે. અને લાંબા ગાળે મોંઘવારી પણ ઘટાડશે. બંને વિધાન સાચા છે. પ્રશ્ન નંબર 62મો. માછીમારી સંબંધે નીચેના વિધાનો ધ્યાને લો. વિશ્વમાં ભારત આંતરદેશીય માછલીનું સૌથી મોટું ઉત્પાદક દેશ છે. આ વિધાન સાચું છે. ભારતમાં ગુજરાત આંતરદેશીય માછલીનું સૌથી મોટું ઉત્પાદક છે. આ વિધાન ખોટું છે. ભારત મોખરે નથી. પ્રશ્ન નંબર 63મો. ધોલેરા ખાસ રોકાણ ક્ષેત્ર સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન SIR વિશે વિધાનો ધ્યાને લો. તો ધોલેરા SIR એ ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ સિટી છે, અને ધોલેરા એ ભારતનું પ્રથમ પ્લેટિનિયમ રેટેડ ઔદ્યોગિક સ્માર્ટ સિટી છે. તો કયું વિધાન સાચું છે? તો આમાં જવાબ આવશે સી, 1 અને 2 બંને. તો ધોલેરા SIR એક ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે, જેનો અર્થ છે કે તે સંપૂર્ણપણે નવા સિરેથી વિકસાવવામાં આવી રહ્યું છે. ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા તેની ટકાઉ અને પર્યાવરણ અનુકૂળ યોજનાઓ માટે પ્લેટિનિયમ રેટિંગ પણ આપવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 64મો. રાષ્ટ્રીય કૃષિ બજાર વિશે વિધાનો ધ્યાને લો. તો નામે સમગ્ર ભારતનું ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ છે, જે કૃષિ ચીજવસ્તુઓ માટે એકીકૃત રાષ્ટ્રીય બજાર બનાવવા માટે એપીએમસી બજારને જોડે છે. અને સ્મોલ ફાર્મર્સ એગ્રી બિઝનેસ કન્સોર્ટિયમ એ ભારત સરકાર દ્વારા કૃષિ મંત્રાલય અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નેજા હેઠળ નામના અમલીકરણ માટે અગ્રણી એજન્સી છે. તો કયું વિધાન સાચું છે? તો આમાં જવાબ આવશે સી. તો નામે એક રાષ્ટ્ર એક બજારની વિભાવનાને સાકાર કરવા માટેનું ડિજિટલ પ્લેટફોર્મ છે, અને સ્મોલ ફાર્મર્સ એગ્રી બિઝનેસ કન્સોર્ટિયમ તેની નોડલ અમલીકરણ એજન્સી છે. પ્રશ્ન નંબર 65મો. ભારતનો કયો કેન્દ્રશાસિત પ્રદેશને સૌપ્રથમ 100% સજીવ ઓર્ગેનિક જાહેર કરવામાં આવ્યો છે? તો આમાં લક્ષદ્વીપ આવશે. સિક્કિમ રાજ્ય પછી લક્ષદ્વીપ ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે, જે તમામ ખેતી સિન્થેટિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ વિના કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 66મો. કયું રાજ્ય લોજિસ્ટિક ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ 2021 ઇન્ડેક્સ મુજબ પ્રથમ ક્રમે હતું? તો આ કરંટનો ક્વેશ્ચન ગુજરાત ઓલ્ડ ક્વેશ્ચન છે, પણ પૂછી લીધો છે. તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા પ્રકાશિત લીડ્સ 2021 ઇન્ડેક્સમાં ગુજરાત તેના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાર્યક્ષમ લોજિસ્ટિક ઇકોસિસ્ટમને કારણે પ્રથમ ક્રમે રહ્યું હતું. પ્રશ્ન નંબર 67મો. PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન વિશે વિધાનો ધ્યાને લો. તો ગતિ શક્તિ એક ડિજિટલ પ્લેટફોર્મ છે, જે ઔદ્યોગિક જૂથો, ઇકોનોમિક નોડ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી પ્રોજેક્ટના સંકલિત આયોજન અને સંકલિત અમલીકરણ માટે રેલવેઝ, રોડવેઝ સહિત અનેક મંત્રાલયોને એકસાથે લાવશે. PM ગતિ શક્તિના ભાગરૂપે ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે, અન્ય મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ અને અન્ય હાઇવે પ્રોજેક્ટ અને મલ્ટી મોડલ લોજિસ્ટિક વિકસાવવાની યોજના ધરાવે છે. તો આમાં જવાબ આવશે સી. તો તમે એક્સપ્લેનેશન વાંચી શકો છો. પ્રશ્ન નંબર 68. નીચેનામાંથી કયા કર જીએસટીમાં સમાવિષ્ટ થઈ ગયા છે? તો સેવા કર, સર્વિસ ટેક્સ હા, પછી આબકારી જકાત હા, મનોરંજન કર હા. તો ઉપરોક્ત બધા જ જીએસટીમાં સમાવિષ્ટ થઈ ગયા છે. પ્રશ્ન નંબર 69મો. અર્થવ્યવસ્થા ઇકોનોમિક્સ. અર્થવ્યવસ્થા 3 પ્રકારની હોઈ શકે: મૂડીવાદી એટલે કે કેપિટલિસ્ટ, સમાજવાદી અને મિશ્ર અર્થવ્યવસ્થા. નીચેનામાંથી કઈ મૂડીવાદી લાક્ષણિકતાઓ છે? કેપિટાલિસ્ટ. તો ઉત્પાદનના સાધનોની ખાનગી માલિકી હા, આ વિધાન સાચું છે. મજૂરોનું શોષણ પણ સાચું છે. અને આર્થિક આયોજનની નિર્ણાયક ભૂમિકા ના, આ વિધાન ખોટું છે. એટલે કે જવાબ આવશે સી, 1 અને 2. તો આ સમજૂતી આપણે જોઈ લઈશું કે ઉત્પાદનના સાધનો પર ખાનગી માલિકી છે, વિધાન 1 સાચું છે.
કાર્લ માર્ક્સ જેવા વિવેચકના મતે નફાને મહત્તમ કરવા માટે મજૂરોનું શોષણ એ મૂડીવાદનું એક અંતર્ગત લક્ષણ છે, એટલે વિધાન બી પણ સાચું છે. આર્થિક આયોજનની નિર્ણાયક ભૂમિકા એ સમાજવાદી અર્થતંત્રનું લક્ષણ છે, ના કે મૂડીવાદી અર્થતંત્રનું, કે જે બજાર શક્તિઓ પર આધાર રાખે છે. મતલબ કે ત્રીજું ખોટું થઈ જશે. ચલો હવે હિસ્ટ્રી સબ્જેક્ટના કરીશું ક્વેશ્ચન સોલ્વ. પ્રશ્ન નંબર 151. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો નીચેના પૈકી કઈ જગ્યાએથી મળ્યા છે? ઇઝી ક્વેશ્ચન છે. લોથલ ગુજરાત, બનાવલી હરિયાણા, ચાંદનો દડો પાકિસ્તાન, કાલીબંગન રાજસ્થાન. તો આમાં જવાબ આવશે ડી. 152મો પ્રશ્ન. સિંધુ ખીણની સંસ્કૃતિ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. તો તે પાકી માટીનો મોટા પાયે ઉપયોગ કરતા. હા, આ વિધાન સાચું છે. હડપ્પાની ગટર વ્યવસ્થા બેજોડ હતી. તો આ વિધાન પણ સાચું છે. આ વિધાન તમે આ પ્રશ્નની સમજૂતી અહીં વાંચી શકો છો. પ્રશ્ન નંબર 153. ગૌતમ બુદ્ધના જીવન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો તેમનો પ્રથમ ઉપદેશને ધમ્મચક્ર પ્રવર્તન તરીકે કહેવામાં આવે છે. તો આ વિધાન સાચું છે. વૈભવી જીવન ત્યાગીને ભટકતા સંન્યાસી બનતા તેમના કાર્યને મહાભિનિષ્ક્રમણ કહેવાયું છે. આ પણ વિધાન સાચું છે. તો જવાબ આવશે સી. ધમ્મચક્ર પ્રવર્તન એટલે કે ધર્મના ચક્રને ગતિમાન કરવું. સારનાથ ખાતે આપેલા પ્રથમ ઉપદેશનો ઉલ્લેખ કરે છે અને મહાભિનિષ્ક્રમણ એટલે કે મહાન ત્યાગ, જ્ઞાનની શોધમાં તેમના મહેલનો ત્યાગ દર્શાવે છે. પ્રશ્ન નંબર 154મો. અશોકના શિલાલેખોમાં સૌથી વધુ વપરાતી લિપિ કઈ છે? તો આ પણ એકદમ ઇઝી ક્વેશ્ચન, બ્રાહ્મી લિપિ આવશે જવાબ. કે અશોકના શિલાલેખમાં ખરોષ્ટી, ગ્રીક, અરામાઇક જેવી બહુવિધ લિપિનો ઉપયોગ થયો હોવા છતાં તેના સામ્રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મુખ્યત્વે બ્રાહ્મી લિપિનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 155. પ્રાચીન સમયમાં ગુજરાત પર શાસન કરનારા રાજવંશોનો સાચો કાલક્રમ પસંદ કરો. તો ઓપ્શન છે ઇન્ડો ગ્રીક, મૌર્ય, શક, હુણ, શક, ઇન્ડો ગ્રીક, હુણ, મૌર્ય, મૌર્ય, હુણ, ઇન્ડો ગ્રીક અને શક, ને મૌર્ય, ઇન્ડો ગ્રીક, શક અને હુણ. તો આનો જવાબ આવશે ડી. મૌર્ય, પછી ઇન્ડો ગ્રીક અને પછી શક અને પછી હુણ. તો ગુજરાત પર પ્રદેશો પર શાસનનો સાચો ક્રમ મૌર્ય સામ્રાજ્ય પહેલા આવશે, પછી ત્યારબાદ ઇન્ડો ગ્રીક આવશે, પછી શક એટલે કે પશ્ચિમી ક્ષત્રપો અને ત્યાર પછી હુણોના આક્રમણ આવશે. પ્રશ્ન નંબર 156મો. અજંતા ગુફાઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. અજંતાની ગુફાઓ સહ્યાદ્રીની ટેકરીઓમાં વાઘોર નદી પર છે. હા, આ વિધાન સાચું છે. અજંતા ગુફાઓ સાતવાહનો અને વાકાટકોના શાસન દરમિયાન ખોદવામાં આવી હતી. આ પણ વિધાન સાચું છે. તો અજંતાની ગુફાઓ વાઘોર નદી કિનારે પશ્ચિમ ઘાટ પર આવેલી છે. તેનું ખોદકામ કારીગરી મુખ્યત્વે બે સમયગાળામાં થઈ હતી, સાતવાહન રાજવંશ અને ત્યારબાદ વાકાટક રાજવંશના સમયમાં. પ્રશ્ન નંબર 157મો. કયા મહાન રાજાએ હર્ષવર્ધનને હરાવ્યો હતો, પરંતુ પછી પલ્લવ શાસક નરસિંહવર્મન એક દ્વારા તેની હાર થઈ હતી? તો આનો જવાબ આવશે પુલકેશી દ્વિતીય. એ ચાલુક્ય રાજા પુલકેશી દ્વિતીયએ નર્મદા નદીના કિનારે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો અને પાછળથી પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમ દ્વારા તે પરાજિત થયો અને માર્યો ગયો હતો, જેને ચાલુક્ય રાજધાની વાતાપી પર કબજો કર્યો હતો. પ્રશ્ન નંબર 158. વસ્તુપાળ અને તેજપાળ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો કયું વિધાન સાચું શોધવાનું છે? તો તે ચાલુક્ય કાળમાં થઈ ગયા. વિધાન સાચું છે. તેઓ વાઘેલા રાજાઓના લવણ પ્રસાદ અને વીર ધવલની અદાલતમાં મહત્વના પદ પર હતા. આ પણ વિધાન સાચું છે. તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. તો આ પણ વિધાન સાચું છે. તો તેજપાળ એ વાઘેલા રાજવંશ ચાલુક્યના અનુગામી દરમિયાન પ્રભાવશાળી મંત્રીઓ મહામાત્ય હતા અને 13મી સદીમાં રાજા લવણ પ્રસાદ અને વીર ધવલ હેઠળ સેવા આપી હતી. પ્રશ્ન નંબર 159. સુરત વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો 1608માં વાલંદાએ સુરતમાં પોતાનું પ્રથમ કારખાનું નાખ્યું હતું? ના, આ વિધાન ખોટું છે. અને 1613માં અંગ્રેજોએ સુરતમાં પોતાનું પ્રથમ કારખાનું નાખ્યું હતું? હા, આ વિધાન સાચું છે. તો જવાબ આવશે બી.
તમે સમજૂતી વાંચી લેજો. પ્રશ્ન નંબર 160 ભારતમાં ફિરંગીઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો ફિરંગીઓ ભારતમાં આવનારી પ્રથમ યુરોપિયન પ્રજા હતી. હા, આ વિધાન સાચું છે. વાસ્કો દ ગામા પૂર્વમાં વાઇસરોય તરીકે નિમણૂક પામનાર પ્રથમ ફિરંગી હતો. ના, વાઇસરોય તરીકે ન હતો, એટલે કે બીજું વિધાન ખોટું છે. તો જવાબ એ. તો 1498માં વાસ્કો દ ગામા આગમન સાથે પોર્ટુગીઝ ફિરંગીઓ ખરેખર ભારત માટે સીધો દરિયો માર્ગ સ્થાપિત કરનારા પ્રથમ યુરોપિયન સત્તા હતા. જો કે પ્રથમ પોર્ટુગીઝ વાઇસરોય તરીકે ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા હતા, જેમની નિમણૂક 1505માં થઈ હતી. મતલબ કે બી ખોટું જશે. પ્રશ્ન નંબર 161 ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં જમીન મહેસૂલની કઈ પદ્ધતિ અમલમાં મૂકી હતી? રૈયતવારી, મહાલવારી, જમીનદારી કે ઉપરમાંથી એક પણ નહીં? તો આનો જવાબ આવશે રૈયતવારી. કેમ કે બોમ્બે પ્રેસિડેન્સીના મોટાભાગના વિસ્તારોમાં, જેમાં ગુજરાતનો સમાવેશ થતો, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રૈયતવારી મહેસૂલી પ્રણાલી લાગુ કરી, જેમાં કર સીધો ખેડૂતો એટલે કે રૈયત પાસેથી વસૂલવામાં આવતો હતો. પ્રશ્ન નંબર 162 1857ના વિપ્લવના સ્થળોએ નેતાઓ સાથે યોગ્ય રીતે જોડો. તો લખનૌમાં બેગમ હઝરત મહેલ, પછી બરેલીમાં ખાન બહાદુર આવશે, ખાન બહાદુર, પછી બિહારમાં કુંવરસિંહ અને ફૈઝાબાદમાં મૌલવી અબ્દુલ્લાહ શાહ. મતલબ કે જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 163 56 શાનું જાણીતું નામ છે? તો આમાં જવાબ 1899 1900 દુકાળ, ના આ પણ નહીં. 1996નો બિબોનિક પ્લેગ, આ પણ નહીં. અને 19મી સદીમાં પૂર, આ પણ નહીં. તો ઉપરોક્તમાંથી એક પણ નહીં. આમાં ટાઈપિંગ મિસ્ટેક હતી. પછી પ્રશ્ન નંબર 164 આર્ય સમાજ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આર્ય સમાજની સ્થાપના 1875માં મુંબઈમાં થઈ હતી. વિધાન સાચું છે. આર્ય સમાજે તેની પ્રવૃત્તિમાં શિક્ષણ તરફ ધ્યાન આપ્યું ન હતું. તો આ વિધાન ખોટું છે. તો આમાં ફક્ત એક જવાબ આવશે. તો સ્વામી દયાનંદ સરસ્વતીએ 1875માં મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી હતી. શિક્ષણ એ તેની સુધારણા પ્રવૃત્તિનો મુખ્ય આધારસ્તંભ હતો, જેના પરિણામે દયાનંદ એંગ્લો વૈદિક શાળાઓ અને કોલેજોની સ્થાપના થઈ હતી. પ્રશ્ન નંબર 165 દાદાભાઈ નવરોજી નીચેના વિધાનો ધ્યાને લો. બ્રિટનની સંસદમાં ચૂંટનારા તેઓ પ્રથમ ભારતીય હતા. આ વિધાન સાચું છે. તેઓ 1886માં કોલકાતા સત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ વિધાન પણ સાચું છે. તેઓ 1906માં કલકત્તા સત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા. આ પણ વિધાન સાચું છે. તો આનો જવાબ આવશે ડી. તમે સમજૂતી વાંચી શકો છો. પ્રશ્ન નંબર 166 શ્યામજી કૃષ્ણ વર્મા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો તે લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી અને એક અંગ્રેજી માસિક ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ શરૂ કર્યું. આ વિધાન સાચું છે. તેમણે લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. આ પણ વિધાન સાચું છે. અને તેઓ આર્ય સમાજ સાથે સંકળાયેલા હતા. આ પણ વિધાન સાચું છે. તો ક્રાંતિકારી રાષ્ટ્રવાદી શ્યામજી કૃષ્ણ વર્માએ ભારતીય સ્વતંત્રતાના હેતુને પ્રોત્સાહન આપવા લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, ઇન્ડિયા હાઉસ અને ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ જનરલની સ્થાપના કરી. તેઓ આર્ય સમાજના અનુગામી પણ હતા. પ્રશ્ન નંબર 167 નીચેના વિધાનો ધ્યાને લો. મહાત્મા ગાંધીએ હિન્દ સ્વરાજ મૂળ ગુજરાતીમાં લખ્યું છે. વિધાન સાચું છે. મહાત્મા ગાંધીએ આત્મકથા અર્થાત સત્યના પ્રયોગો મૂળ ગુજરાતીમાં લખી છે. આ પણ વિધાન સાચું છે. એટલે કે જવાબ સી આવશે. તો બંને ગ્રંથો હિન્દ સ્વરાજ 1909માં લખાયેલ છે અને તેમની આત્મકથા સત્યના પ્રયોગો એ 1920ના દાયકામાં લખાયેલ છે. એ માતૃભાષા ગુજરાતીમાં લખાયા હતા. પ્રશ્ન નંબર 168 રોલેટ એક્ટ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો આ કાયદાનો ઉદ્દેશ્ય સરકારી સત્તાઓને અસાધારણ સત્તાઓ આપી ક્રાંતિકારી પ્રવૃત્તિને ઘટાડવાનો હતો. આ વિધાન સાચું છે. મહાત્મા ગાંધીએ 13મી એપ્રિલ 1919ના રોજ રોલેટ એક્ટ વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કર્યું હતું. આ વિધાન ખોટું છે. કેમ કે આ અભિયાન 6 એપ્રિલ 1919ના રોજ કર્યું હતું, ના કે 13 એપ્રિલ 1919ના રોજ.
પ્રશ્ન નંબર 169. ગુજરાતમાં નીચેનામાંથી કયા રાજ્યના શાસકોએ 1947માં પાકિસ્તાન સાથે જોડાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી? જૂનાગઢ, માણાવદર અને માંગરોળ. તો જૂનાગઢ અહીંયા આવશે, પછી માંગરોળ અને પછી માણાવદર. તો 3 વિકલ્પો સાચા છે. પ્રશ્ન નંબર 170. કેબિનેટ મિશન યોજના વિશે વિધાનો ધ્યાને લો. તો તે પાકિસ્તાન માટેની માંગણીઓ ફગાવી દીધી હતી. હા, આ વિધાન સાચું છે. તેણે બંધારણ સભાની યોજના ઘડી હતી. આ પણ વિધાન સાચું છે. શરૂઆતમાં કોંગ્રેસ મુસ્લિમ લીગ બંને દ્વારા આ યોજના સ્વીકારવામાં આવી હતી. તો આ વિધાન પણ સાચું છે. તો 1946ની કેબિનેટ મિશન યોજનાએ અલગ પાકિસ્તાન વિચારને નકારી કાઢ્યો હતો. ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણ સભાની રચનાનો પ્રસ્તાવ મૂક્યો. ત્રિસ્તરીય સંઘીય માળખાનું સૂચન કર્યું. શરૂઆતમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને આ યોજનાનો. પ્રશ્ન નંબર 101. ભારતમાં પંચાયતી રાજ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો તમામ રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં છે. તમામ રાજ્યોમાં અનામત બેઠકોની એક સરખી જોગવાઈ છે. ના, આ પણ ખોટું છે અને આ પણ ખોટું છે. બંધારણના 73માં સુધારા મુજબ જે રાજ્યોની વસ્તી 20 લાખથી ઓછી હોય ત્યાં મધ્યવર્તી સ્તર ત્રિસ્તરીય પંચાયતી રાજ ન રાખવાની છૂટ છે અને અનામતની મૂળ જોગવાઈઓ કેન્દ્રિત કાયદામાં છે, પરંતુ રાજ્યો તેના પોતાની જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકે છે. તેથી બધે એક સરખી નથી, મતલબ કે જવાબ ડી આવશે. પ્રશ્ન નંબર 102. 1 એપ્રિલ 2024ના રોજ ભારતનો બંધારણીય દરજ્જો શો હતો? એકદમ ઇઝી ક્વેશ્ચન. એ સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક. સમજૂતી. ભારતના બંધારણના આમુખ મુજબ ભારતનો દરજ્જો સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક, પ્રજાસત્તાક છે. સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો 1976ના 42માં સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 103મો. ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો ખ્યાલ નીચેના પૈકી શામાં સમાવિષ્ટ કરવામાં આવેલો છે? તો ભારતના બંધારણના આમુખમાં? ના. મૂળભૂત અધિકારોમાં? ના. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં? હા. તો આ જવાબ આવશે. ભાગ 4માં સમાવિષ્ટ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો DPSP અનુચ્છેદ 36થી 51નો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપિત કરવાનો છે, જે કલ્યાણ રાજ્યના ખ્યાલને સાકાર કરે છે. પ્રશ્ન નંબર 104. ભારતમાં સંસદીય શાસન પ્રણાલી છે તેવું નીચેના પૈકી શાના આધારે કહી શકાય? દ્વિગૃહી સંસદ છે તેના પરથી? ના. સંસદના બંને ગૃહો બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે? તે પણ નહીં. લોકસભાના સભ્યોની ચૂંટણી લોકો દ્વારા કરવામાં આવે છે? તે પણ નહીં. અને કેન્દ્ર પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવતું હોય ત્યાં સુધી કાર્યરત રહે છે. તો આ સંસદીય પ્રણાલીનો આધાર છે તે કહી શકાય. સંસદીય પ્રણાલીનું સૌથી મોટું મુખ્ય લક્ષણ સામૂહિક જવાબદારી છે. અનુચ્છેદ 75(3) મુજબ કેન્દ્રીય મંત્રીમંડળ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. તેનો અર્થ એ છે કે સરકાર ત્યાં સુધી સત્તા પર રહી શકે છે કે જ્યાં સુધી તે લોકસભામાં બહુમત ધરાવતી હોય. પ્રશ્ન નંબર 105. રાજ્ય વિધાનસભા અંગે નીચેના વિધાનો ધ્યાને લો. વર્ષના પહેલા સત્ર વખતે રાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરે છે. હા, વિધાન સાચું છે. રાષ્ટ્રપતિ શાસન વખતે વિધાનસભાનું આપોઆપ વિસર્જન થાય છે? આપોઆપ વિસર્જન થતું નથી, મતલબ કે જવાબ આવશે એ. તો જઈએ અનુચ્છેદ 176 મુજબ રાજ્યપાલ દરેક સામાન્ય ચૂંટણી પછી પ્રથમ સત્રની શરૂઆતમાં અને દર વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં વિધાનસભાને સંબોધિત કરે છે. રાષ્ટ્રપતિ શાસન 356 અનુચ્છેદ દરમિયાન વિધાનસભાને સ્થગિત કરી શકાય છે અથવા વિસર્જિત કરી શકાય છે, પરંતુ તેનું આપોઆપ વિસર્જન થતું નથી. પ્રશ્ન નંબર 106. ઉપરાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે? વિધાન સાચું છે. તેમની ચૂંટણી રાજ્યસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે? ના, આ વિધાન ખોટું છે. અનુચ્છેદ 64 મુજબ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે, એક્સ ઓફિશિયો ચેરમેન હોય છે. તેમની ચૂંટણી અનુચ્છેદ 66
સંસદના બંને ગૃહો લોકસભા રાજ્યસભા દ્વારા તમામ સભ્યો દ્વારા મતદાર મંડળ દ્વારા કરવામાં આવે છે, ફક્ત રાજ્યસભાના સભ્યો દ્વારા નહીં. પ્રશ્ન નંબર 107. રાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો તેઓ લોકસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે? ના, આ વિધાન ખોટું છે. તેમની ચૂંટણી લોકસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે? આ પણ વિધાન ખોટું છે. તો રાષ્ટ્રપતિ ભારતના રાજ્યના વડા છે, લોકસભાના અધ્યક્ષ નથી. લોકસભાના અધ્યક્ષની ચૂંટણી લોકસભાના સભ્યો પોતે કરે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી અનુચ્છેદ 54 પ્રમાણે સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો અને રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે. આ શબ્દ તમારે ધ્યાન રાખવાનો છે, ચૂંટાયેલા સભ્યો, ના કે નિમાયેલા સભ્યો. પ્રશ્ન નંબર 108. રાજ્યપાલ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તેમની નિમણૂક વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે અને તેઓ, આ વિધાન તો ખોટું છે, રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને તેઓ રાજ્ય વિધાનસભાના સભ્યોનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી પોતાના હોદ્દા પર રહી શકે છે. આ પણ વિધાન ખોટું છે. તેઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી તેઓ હોદ્દો ધારણ કરે છે, નહીં કે રાજ્ય વિધાનસભાના વિશ્વાસ પર. પ્રશ્ન નંબર 109. રાષ્ટ્રીય કટોકટીમાં ભારતમાં નીચેના પૈકી કયા બંધારણીય સુધારા કરવામાં આવ્યા હતા? તો ફક્ત એક જ આવશે આમાં, 42મો સુધારો 1976. 1976માં 42માં સુધારો રાષ્ટ્રીય કટોકટી દરમિયાન કરવામાં આવ્યો હતો. તો 42મો સુધારો 1976માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી રાષ્ટ્રીય કટોકટી 1975-77 દરમિયાન પસાર કરવામાં આવ્યો હતો અને 44મો સુધારો 1978 કટોકટી પછી જનતા પાર્ટીની સરકાર દ્વારા 42મા સુધારાના ઘણા વિવાદાસ્પદ જોગવાઈઓને રદ કરવા માટે લાવવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 110. બંધારણના મૂળભૂત માળખા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો તેની જોગવાઈ મૂળ બંધારણમાં જ કરવામાં આવી છે? ના, આ વિધાન ખોટું છે. તેની જોગવાઈ બંધારણમાં 42મા સુધારા દ્વારા કરવામાં આવી હતી? આ પણ વિધાન ખોટું છે. મૂળભૂત માળખાનો સિદ્ધાંત, બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનનો સિદ્ધાંત સર્વોચ્ચ અદાલત દ્વારા 1973ના ઐતિહાસિક કેશવાનંદ ભારતી કેસમાં આપવામાં આવ્યો હતો અને આ એક ન્યાયિક નવીનતા છે અને તેનો ઉલ્લેખ મૂળ બંધારણમાં કે કોઈ સુધારામાં કરવામાં આવ્યો નથી. તે સંસદની બંધારણની સુધારાની શક્તિ પર મર્યાદા મૂકે છે. પ્રશ્ન નંબર 111. ભારતના રાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો ભારતમાં એક પણ રાષ્ટ્રપતિ તેમના સેવાકાળ દરમિયાન અવસાન પામેલા નથી. આ વિધાન ખોટું છે. અને ભારતમાં એક પણ રાષ્ટ્રપતિ તેમના હોદ્દા પરથી સંસદ દ્વારા દૂર કરવામાં આવેલા નથી. તો આ વિધાન સાચું છે. તો વિધાન એક ખોટું છે કારણ કે બે રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકિર હુસેન 1969 અને ફખરુદ્દીન અલી અહમદ 1977 તેમના કાર્યકાળ દરમિયાન અવસાન પામ્યા હતા. પ્રશ્ન નંબર 112. ભારતના સાર્વભૌમત્વ, એકતા તથા અખંડિતતાનું સમર્થન કરવું એ વિશે નીચેના વિધાનો ભારતના બંધારણના સંદર્ભે ધ્યાને લો. તો તેનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે? ના, આ વિધાન ખોટું છે અને ભારતના બંધારણમાં આવી કોઈ બાબત સમાવિષ્ટ નથી. આ પણ વિધાન ખોટું છે. તો આ જોગવાઈ અનુચ્છેદ 51A(c) હેઠળ મૂળભૂત ફરજોમાં એક ભાગ છે. તેનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં થતો નથી. આ ફરજો 42મા બંધારણીય સુધારા દ્વારા 1976માં ઉમેરવામાં આવી હતી. જવાબ ડી. પ્રશ્ન નંબર 113. અવિશ્વાસની દરખાસ્ત વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો ભારતની લોકસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયેલો છે અને ભારતના રાજ્યસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ થયેલો છે. તો આ બંને વિધાન ખોટા છે કે બંને ખોટા છે, કેમ કે અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે, રાજ્યસભામાં નહીં. લોકસભામાં ઘણી સરકારો અવિશ્વાસ પ્રસ્તાવને કારણે પડી છે અથવા પ્રસ્તાવ પર મતદાન પહેલા રાજીનામું આપી દીધું છે. દાખલા તરીકે મોરારજી દેસાઈ, વીપી સિંહ, અટલ બિહારી વાજપેયી. તેથી તે એકથી વધુ વખત અસરકારક રહ્યું છે. પ્રશ્ન નંબર 114. રાજ્યની વિધાન પરિષદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ભારતના મોટાભાગના રાજ્યોમાં રાજ્ય વિધાન પરિષદ અસ્તિત્વમાં છે અને રાજ્ય વિધાન પરિષદના કેટલાક સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. તો આ વિધાન તો સાચું છે, પરંતુ મોટાભાગના રાજ્યોમાં રાજ્ય વિધાન પરિષદ છે? ના, આ વિધાન ખોટું છે, કેમ કે હાલમાં ભારતમાં માત્ર 6 રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર,
મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં જ વિધાન પરિષદ છે. વિધાન 2 સાચું છે. અનુચ્છેદ 171 મુજબ રાજ્યપાલ વિધાન પરિષદના કુલ સભ્યોના 1/6 ભાગના સભ્યોને સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સહકારી ચળવળ, સમાજસેવા જેવા ક્ષેત્રોમાં નામાંકિત કરે છે. પ્રશ્ન નંબર 115. દેશના વડાપ્રધાન તરીકે પદ ગ્રહણ કરતી વખતે તે વ્યક્તિ રાજ્યસભાના સભ્ય હોવું જરૂરી છે? ના. લોકસભાના સભ્ય હોવું જરૂરી છે? આ પણ નહીં. બંનેમાંથી એક પણ નહીં. કેમ કે વડાપ્રધાન બનવા વ્યક્તિએ સંસદના 2 ગૃહોમાંથી કોઈ એક, લોકસભા, રાજ્યસભાના સભ્ય હોવું જરૂરી છે. જો નિમણૂક સમયે કોઈ વ્યક્તિ સભ્ય ન હોય તો 6 મહિનાની અંદર સંસદના કોઈપણ ગૃહમાં ચૂંટાઈને આવવું પડે. બંનેમાંથી કોઈ એકનું સભ્યપદ ફરજિયાત નથી. પ્રશ્ન નંબર 116. ભારતમાં સંસદીય શાસન પ્રણાલી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. કેન્દ્ર સરકારનો તમામ વ્યવહાર રાષ્ટ્રપતિના હોદ્દાથી થાય છે. આ વિધાન સાચું છે. રાષ્ટ્રપતિ સરકારના વડા છે. ના, આ વિધાન ખોટું છે. કેમ કે રાષ્ટ્રપતિ રાજ્યના વડા છે, ના કે સરકારના. વડાપ્રધાન એ સરકારના વડા કહેવાય. પ્રશ્ન નંબર 117. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. રાષ્ટ્રપતિ શાસનનો આદેશ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે? ના, આ વિધાન ખોટું છે. રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું મંત્રીમંડળ બરખાસ્ત થાય છે, પરંતુ રાજ્ય વિધાનસભા પોતાનું કાર્ય ચાલુ રાખી શકે છે. આ વિધાન પણ ખોટું છે કે બંને વિધાન ખોટા છે. અનુચ્છેદ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદવાનો આદેશ રાજ્યપાલના અહેવાલ પરથી રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું મંત્રીમંડળ બરખાસ્ત થઈ જાય છે અને વિધાનમંડળને કાં તો સ્થગિત કરવામાં આવે છે અથવા તેનું વિસર્જન કરવામાં આવે છે. તે પોતાનું કાર્ય ચાલુ રાખી શકતી નથી. પ્રશ્ન નંબર 118. ભારતની સંસદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તમામ બાબતોમાં રાજ્યસભાને લોકસભા કરતાં ઓછી સત્તાઓ છે? ના, આ વિધાન ખોટું છે. કેટલીક બાબતોમાં રાજ્યસભાને લોકસભા કરતાં વિશેષ સત્તા છે. હા, આ વિધાન સાચું છે. રાજ્યસભાને 2 વિશેષ સત્તાઓ છે. અનુચ્છેદ 249 હેઠળ રાજ્ય સૂચિના વિષયો પર કાયદો બનાવવા માટે સંસદને અધિકૃત કરવી. અનુચ્છેદ 312 હેઠળ નવી અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવું. આ સત્તા લોકસભા પાસે નથી. નાણાકીય બાબતમાં લોકસભાની સત્તા વધુ છે. પ્રશ્ન નંબર 119. રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગે નીચેના વિધાનો ધ્યાને લો. કેન્દ્ર સરકારના અંગેનો નિર્ણય સંબંધિત ન્યાયિક પુનરાવલોકનનો અધિકાર સર્વોચ્ચ અદાલતને નથી. ના, આ વિધાન તો ખોટું છે. સર્વોચ્ચ અદાલતને આવો અધિકાર છે, પરંતુ આવો એક પણ કિસ્સો હજુ સુધી બન્યો નથી. આ પણ વિધાન ખોટું છે. સર્વોચ્ચ અદાલતે 1994માં એસ.આર. બોમ્બાઈ કેસમાં સ્પષ્ટ કર્યું કે અનુચ્છેદ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદવાનો નિર્ણય ન્યાયિક સમીક્ષાને પાત્ર છે. અદાલત ચકાસી શકે કે નિર્ણય દુર્ભાવનાપૂર્ણ કે અતાર્કિક તો નથી ને. આ કેસ પોતે જ આ અધિકારનો ઉપયોગ હોવાનો પુરાવો છે. પ્રશ્ન નંબર 120. ભારતના બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું? ના, આ વિધાન ખોટું છે. 1950ના રોજ અમલમાં આવ્યું અને તે 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું. તેથી આ દિવસને દર વર્ષે બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ના, આ પણ વિધાન ખોટું છે. ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભા દ્વારા ઘડવામાં આવ્યું હતું. તેને સ્વીકારવામાં આવ્યું હતું, પરંતુ તે સંપૂર્ણ રીતે અમલમાં 26 જાન્યુઆરી 1950ના રોજ આવ્યું અને 26 નવેમ્બરને બંધારણ સ્વીકાર્યું હોવાથી બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને અમલમાં આવ્યું હોવાથી નહીં. મતલબ કે જવાબ આવશે ડી. તો ચલો, આ હતા આપણા એસટીઆઈના ક્વેશ્ચન પેપર નંબર, એસટીઆઈનું પ્રશ્નપત્ર નંબર 28ના MCQ. જો આમાં કોઈ ભૂલચૂક હોય તો માફ કરજો અને મને કોમેન્ટમાં જણાવી દેજો, જેથી હું એને સુધારી શકું. અને જો તમારે આવા બીજા પેપરના સોલ્યુશન જોઈતા હોય તો કોમેન્ટ કરવી.